एक महत्वपूर्ण समाचार अन्य प्राप्त થઈ રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવાર સામે આવી છે। નાપાક પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાન દ્વારા રહેણાંક વિસ્તાર અને નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના ભારતીય સેના મુંહતોડ જવાબ આપી રહી છે। एक तरफ शांतिनी बातों पाकिस्तान करे छे અને બીજી તરફ નાગરિકોને નિશાન બનાવીને પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે। તો પાકિસ્તાનના બે મોઢાવાળી નિયત જે છે તે હાલ સાફ થઈ રહી છે। એક તરફ શાંતિની વાત કરે છે, પીસની વાત કરે છે, અભિનંદનને પરત મોકલતી વખતે ગ્રેન્ડ જેસ્ચર્સની તે વાત કરે છે, પરંતુ સાથે સાથે ભારતીય સીમામાં फायरिंग करीने नागरिको मौतने भेटी रह्या छे तेवी रीते फायरिंग थई रह्युं छे। सेनाना जवान शहीद थई रह्या छे तेवी रीते फायरिंग थई रह्युं छे। सेनाना जवान ईजाग्रस्त थई रह्या छे तेवी रीते फायरिंग थई रह्युं छे।